आचार्य गोविंद गोपाल राधे माधव। गोविंद गोपाल राधे माधवा। પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ। આજે આપણા સત્સંગમાં થોડોક ફેરફાર થયો છે। આજે આપણે ખાલી વલ્લભના ગુણગાન ગાઈશું અને વધાઈ અને કીર્તન લઈશું। તો આપણે એનો ખૂબ જ આનંદ ઉઠાવીશું। તો આપણે સર્વપ્રથમ વલ્લભના આગમનનો જય ઘોષ કરી અને આપણા સત્સંગની શરૂઆત કરીશું। श्री वेद व्यास विष्णु स्वामी संप्रदाय समुद्धार संवृत श्री सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपदामूर्ति पदवाक्य प्रमाण पारावार मार्गाद्यमातंग दक्षिण व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज सिद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तमाम। થેન્ક યુ પંકજભાઈ। બોલો વલ્લભાધીશ કી જય। તો આજના સત્સંગની શરૂઆત ખૂબ જ સરસ થઈ। જય ઘોષ આપણે સાંભળી લીધો। વલ્લભ આવીને આપણા સત્સંગમાં બિરાજી જવાના છે। આજે આપણો સત્સંગ વલ્લભ પણ સાંભળશે અને જે શ્રી પણ પધારવાના છે। તો આપણા માટે તો બેવડી ખુશીનો આનંદ છે। તો ચાલો આજે આપણો સત્સંગની શરૂઆત આપણે મંગલાચરણથી કરીએ। તો આજે આપણને મંગલાચરણ માયાબેન સંભળાવશે। તો માયાબેન। वल्लभाधीश की जय। गुसाई जी परम दयाल की जय। जय श्री ने मारा दंडवत। सर्व वैष्णव ने આજના મંગલ પ્રસંગની વધાઈ। ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન્નિજાચાર્યાन् પ્रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदये मम पञ्चधारदये मम।
શ્રી જય શ્રી કૃષ્ણ વલ્લભાધીશ. માયાબેન, ખૂબ જ સરસ. હવે આપણે યમનાષ્ટકનું ગાન કરીશું. યમનાષ્ટક આજે આપણને મીનાબેન સંભળાવશે. તો મીનાબેન. જે શ્રીના ચરણોમાં મારા સપરિવાર દંડવત પ્રણામ અને વલ્લભીય વૈષ્ણવોને ભગવત સ્મરણ. યમનાષ્ટકમ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્પર્દ મંદરેણુદ્ગતાં તટસ્થ નવકાનન પ્રકટમોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિં કલિન્દ ગિરિમસ્તકે પતદ મંડપુરોજ્વલા વિલાસ ગમનોલસત પ્રકટ ગંડ શૈલોનતા સગોસ ગતિદંતુરા સમડીરૂઢતોલોત્તમા મુકુંદ રતિવર્ધિની જયતિ પદ્મબંધો સુતા ભુવમ ભુવન પાવનીં મદિકતામનૈકસ્વનૈ પ્રિયાભિરિવ સેવિતાં સુખમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા અનંત ગુણ પૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ગણાગન નિભે સદા ધ્રુવ પરાસરાભિસ્તદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા મુરરિપુ પ્રિયમ ભાવુકા સમાગમનો તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ તયા સદસતામિયાત કમલજા સપત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા શ્રીયતામ નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમતિ અદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતી તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યતા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ન દુલપ્તમારતી મુરરિપૌ મુકુંદ પ્રિયે અસ્તોતુ તવ લાલના સુરધુની પરમ સંગમાત તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપि પુષ્ટિ સ્થિતે સ્તુતિમ તવ કરોતિ કા કમલજા સપત્ની પ્રિયે હરેર્યદનુ સેવયા ભવતી સૌખ્યમા મોક્ષત યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતી વે મુકુંદે રતી તયા સકલ સિદ્ધયો મુરરિપૂચ સંત્યુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતી વલ્લભ શ્રી હરે. શ્રી વલ્લભાધીશ કી જય. વલ્લભાચાર્ય વિરચિતમ શ્રી યમનાષ્ટકમ સ્તોત્રમ સંપૂર્ણમ. શ્યામ સુંદર સિંહને મહારાણી કી જય. જય શ્રી કૃષ્ણ મીનાબેન. કૃષ્ણ. હવે આજે આપણે યુઝ્યુઅલી તો એવો ક્રમ રહ્યો છે કે આપણને દીપકભાઈ ગઈ એકાદશીએ જે આપણે લાભ લીધો એનો ટૂંકમાં આપણને રિકેપ કહે છે, પણ દીપકભાઈ આજે આપણી વચ્ચે જોડાઈ શકે એમ નથી. એમને યાદ કરતા
આપણે આગળનું જોઈશું. આપણે એકાદશીનું 11 દર્શન લઈ લઈશું. તો વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવોને વરિતુની એકાદશીના જય શ્રી કૃષ્ણ અને શ્રી વલ્લભના પ્રાગટ્યોત્સવની ખૂબ ખૂબ વધાઈ. આજે ચૈત્ર વદ 11 વરિતુની એકાદશી. તેનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, આપ મને ચૈત્ર માસના વદમાં આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય તેમજ તેનું ફળ શું છે તે જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, આ એકાદશીનું નામ વરુતિની એકાદશી છે અને તે કોઈને પણ આ જન્મમાં અને પછીના જન્મમાં સુખ સમૃદ્ધિ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવને અતિશય સુખ અને સમૃદ્ધિ મળે છે અને પાપો દૂર થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી બદનસીબ સ્ત્રી સમૃદ્ધવાન બને છે, મનુષ્યને જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે, તેમજ તેમના બધા જ પાપો નિર્મૂળ થાય છે અને તેઓ પ્રભુની ભક્તિ મેળવે છે. માધાંતા રાજાને એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. કેટલાક રાજાઓ જેવા કે ધંધુમારને પણ આ એકાદશી કરવાથી મોક્ષ મળ્યો હતો. તેમજ બધા જ પ્રકારના દાનનું ફળ મળે છે. હવે આપણે વરિથુની એકાદશીનું પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. ચૈત્ર વદની વરિથુની એકાદશીનું પુષ્ટિમાર્ગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે આ એકાદશીએ પુષ્ટિમાર્ગ પ્રગટાવનાર શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય દિવસ છે. શ્રીમદ આચાર્યનો જન્મદિવસ મહા ઉત્સવ તરીકે પુષ્ટિમાં પ્રસિદ્ધ છે. મંદિરમાં જન્માષ્ટમી જેવો જ ઉત્સવ મનાવાય છે. સવારે કેસર સ્નાન, કુલ્હે જોડના ભારે શણગાર ધરાવાય છે અને પલનામાં ઠાકોરજીને ઝુલાવાય છે. હવે આપણે પ્રાગટ્ય થયું એના વિશે થોડું જાણીશું અને પછી પ્રભુના પ્રાગટ્યનો ઉદ્દેશ શું હતો એના વિશે થોડુંક જાણીશું. ચૈત્ર માસના વરિથુની એકાદશીએ જ શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય થવા પાછળની ભાવના એવી છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવી જીવોના ઉદ્ધાર માટે થયું છે અને દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમ જે રસો વૈશ્ય છે તેમની વ્રત લીલાઓની રસાનુભૂતિ કરાવવાનો છે. સંસ્કૃતમાં ચૈત્ર માસનું નામ માધવ માસ છે. માનો અર્થ પ્રભુની આધિદૈવિક લક્ષ્મી અને ધવ એટલે લક્ષ્મીના પતિનો માસ છે. પોતાના માસમાં જ પ્રભુ પ્રગટ થાય તો જ દૈવી જીવોને લીલાની પ્રાપ્તિ થઈ શકે છે. આ એકાદશીને વરિથિની કહેવાય છે કારણ કે વરિથિનીનો અર્થ વરદાન આપનાર છે. દૈવી જીવોને પુષ્ટિ પુરુષોત્તમની લીલાની પ્રાપ્તિ કરાવવા વરદાન આપનાર આ એકાદશી છે. ત્રીજો ભાવ એવો છે કે બ્રહ્મ શબ્દ મંત્ર પ્રગટ કરવાનો દિવસ પણ શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ વરુથિની એટલે કે વરદાન આપનાર તિથિ માની તે દિવસે પ્રગટ થયા છે. આ ઉપરાંત એકાદશી તિથિ પાછળનો ભાવ એવો છે કે આપણી 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો અને 11મું આપણું મન, આમ આ દિવસે આપણા શરીરની બધી જ ઇન્દ્રિયો મન સહિત પ્રભુમાં જોડી શ્રીમદ આચાર્યચરણના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ તો જીવને પ્રભુની પ્રાપ્તિનો માર્ગ મળી શકે. કારણ કે લૌકિકમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના જીવ શ્રીમદ વલ્લભાચાર્યજીના સ્વરૂપને ઓળખી શકતા નથી અને આથી પુષ્ટિ પુરુષોત્તમના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકતા નથી. શ્રી કૃષ્ણ ભૂતલ પર પ્રગટ થઈ વ્રજમાં પુષ્ટિ પુરુષોત્તમ રૂપે લીલા 11 વર્ષ 52 દિવસ સુધી જ કરી છે. પછીની મથુરા અને દ્વારકા લીલા મર્યાદા સ્વરૂપની છે અને એટલે જ શ્રી કૃષ્ણ મનુષ્યની આકૃતિથી તેલંગણ બ્રાહ્મણ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્યજી નામ ધારણ કરી 11ના દિવસે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપે પ્રગટ થયા છે. જેમ શ્રી કૃષ્ણ નંદરાયજીને ત્યાં વ્રજમાં 11 વર્ષ અને 22 દિવસ બિરાજી શુદ્ધ પુષ્ટિ લીલા કરી, તે જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ પૂરા 52 વર્ષ ભૂતલ પર બિરાજી ભારતની 3 વખત પરિક્રમા કરી અને શુદ્ધ જીવોનો ઉદ્ધાર કર્યો. આથી જ શ્રી મહાપ્રભુજીની તથા શ્રી પુષ્ટિ પુરુષોત્તમની લીલા વચ્ચે ઘણું સામ્ય છે. શ્રી મહાપ્રભુજી વસંત ઋતુની સમાપ્તિમાં અને ગ્રીષ્મ ઋતુની શરૂઆતમાં પ્રગટ થયા. આ પ્રકારે પ્રગટ થઈ આપે વસંત ઋતુ રૂપી ઘીનું કામ કરી દૈવી જીવોના હૃદયમાં પ્રભુ મિલનનો આધિદૈવિક અગ્નિ પ્રગટ કર્યો. ગ્રીષ્મના આરંભમાં આપ શ્રી પ્રગટ થયા છે. ચૈત્ર માસના વધમાં આપનું પ્રાગટ્ય એટલા માટે કે માયાના ઘોર અંધકારમાં વિષયાનંદમાં ડૂબેલા કળિયુગના દોષોથી ભરેલા જીવો હૃદયમાં પ્રકાશકુંજ પાથરવાથી અજવાળું થાય
આ માયારૂપી અંધકાર દૂર કરવા જ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પક્ષમાં પ્રગટ થયા અને સદા સર્વદા આપ શ્રી 84 બેઠકોમાં બિરાજમાન છે અને દૈવી જીવોને પોતાના અધિકાર પ્રમાણે અનુગ્રહિત કરી આપ શ્રીના અલૌકિક દર્શનનો અલભ્ય લાભ આપો છો. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજી પ્રભુના મુખાવતાર છે, છતાં વેદ અને વેદાંતના પ્રમાણે બધી જ ક્રિયાઓ કરવાનું કારણ માયાના અંધકારમાં ડૂબેલા જીવોને પોતાની વાણી અને આચરણ દ્વારા માર્ગદર્શક બનવા અને પ્રભુ પ્રાપ્તિનો સાચો રસ્તો બતાવવા આપે વૈદિક ક્રિયાઓ કરી છે. હવે આપણે વલ્લભચારીના પ્રાકટ્યનો અવતારનો ઉદ્દેશ આપણે જાણીએ કે જગતના બધા જ આચાર્યો પરમાત્માની વિભૂતિ હોય જ અને તેમણે પરમાત્માની આજ્ઞા પ્રમાણે વિશ્વમાં કાર્ય કરવાનું હોય છે. સર્વ જીવોને ભગવાન પ્રતિ વાળવા, એમની જોડે સંબંધ કરાવવો અને શાસ્ત્રોનું યથાર્થ અવલોકન કરી તેને લોકોની સમક્ષ લઈ જવું એ શ્રી વલ્લભચાર્યજીના પ્રાગટ્યનું મુખ્ય કારણ છે. શ્રી વલ્લભચાર્યજીના પહેલા આચાર્યો, ખાસ કરીને શંકરાચાર્ય, વેદ બ્રહ્મસૂત્ર ગીતાને પ્રસ્થાનયત્રીના રૂપમાં સ્વીકારે છે અને તેના ઉપર પોતાના ભાષ્યની રચના કરી છે. તેમની વિચારધારા કૈવલાદ્વૈતવાદ તરીકે જાણીતી છે. શ્રી રામાનુજાચાર્ય અને અન્ય આચાર્યોએ પણ તેમની વિચારધારાઓ રજૂ કરી છે. વિશિષ્ટ દ્વૈતવાદ વગેરેને પ્રતિપાદ કર્યો છે. શ્રી વલ્લભચાર્યજી પ્રતિપાદિત વાત શુદ્ધ દ્વૈતવાદ છે. વલ્લભ વેદાંત અને શુદ્ધ દ્વૈત વેદાંત પણ કહેવામાં આવે છે. તેમાં 4 પ્રમાણો સ્વીકારવામાં આવ્યા છે: વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત. આ 4 પ્રમાણ પર શ્રી વલ્લભચાર્યજીએ પોતાના તત્વદર્શનની ઇમારત ચણી છે. બ્રહ્મસૂત્ર ઉપનિષદનું સવિસ્તાર ભાષ્ય છે, જ્યારે ભાગવત એ ગીતાનું સવિસ્તાર ભાષ્ય છે. શ્રી વલ્લભાચાર્યજીના 3 ગ્રંથો અણુભાષ્ય, તત્વદીપ નિબંધ અને સુબોધિનીમાં બ્રહ્મસૂત્ર અને ગીતાનો નિચોડ તથા ભાગવતના ગૂઢાર્થને સ્પષ્ટ કર્યા છે. જૈમિની રચિત વેદનો પૂર્વકાંડ યજ્ઞાત્મક કર્મ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. તે ઉપરથી તેમણે જૈમિની સૂત્ર ભાષ્યની પણ રચના કરી છે અને સમગ્ર વેદનું તાત્પર્ય ભગવાનમાં છે એ શુદ્ધ દ્વૈત વેદાંતનું મૂળ છે. શ્રી વલ્લભાચાર્યજીના મતે જગત એ પરમાત્માની આત્મસૃષ્ટિ છે. જગત ક્રિયા છે, જીવો નટ છે અને ભગવાન નટવર સર્જક દિગ્દર્શક છે. બ્રહ્મનું આધિદૈતિક સ્વરૂપ જગત છે. આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર બ્રહ્મ છે. આધિદૈવિક સ્વરૂપ બ્રહ્મનું સાકાર સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. આ શ્રી વલ્લભાચાર્યજીનું ચિંતન છે. તેમણે ભગવાનને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિ પુષ્ટિ ભક્તિનો માર્ગ દર્શાવ્યો છે. આ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ જ નિયામક છે. ભગવાન ભક્ત પાસે આવે ત્યાં કાળ વગેરે પદાર્થો બાધા અથવા નિયમન કરી શકતા નથી. બ્રહ્મ સંબંધ દ્વારા ભગવાન મહાપ્રભુજીની કહાનીથી જીવનો સ્વીકાર કરે છે. પછી ભક્ત અને ભગવાન વચ્ચે જે સંબંધ થાય છે તેમાં મહાપ્રભુજી વચ્ચે આવતા નથી. જીવમાં અહંતા અને મમતા એટલે કે હુંપણું અને મારાપણું રહેલું હોય ત્યાં સુધી સંસાર રહે છે. ત્યાં સુધી તે તેમાં ડૂબેલો રહે છે. બ્રહ્મ સંબંધ દ્વારા જીવ પોતાની અહંતા મમતા પ્રભુલક્ષી બનાવે છે. પ્રભુ સેવામાં ચિત્ત પરોવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, ભગવાન કૃષ્ણ મારું શરણ છે, તે તેમનો ઉદ્દેશ છે. વરુથીની એકાદશી આપણા સર્વો માટે ખૂબ જ ઉત્તમ છે. જે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નિયમો અને વિધિ વિધાનથી આ એકાદશીનું વ્રત કરે છે તેના બધા જ પાપો નાશ પામે છે અને તેને પરમધામની પ્રાપ્તિ થાય છે. જીવનમાં પરમ લક્ષ્યની પ્રાપ્તિ થાય અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. બસ આ સાથે મારા શબ્દોને અહીં વિરામ આપું છું અને સર્વને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નૈશાદભાઈ. આપે બહુ સુંદર રીતે વરુણથી એકાદશીને ઠાકોરજી અને મહાપ્રભુજીના પ્રાકટ્યનું સમજાવ્યું બદલ ખૂબ ખૂબ આભાર. આપણે સૌ ટૂંક સમયમાં જેની પધરામણીની રાહ જોઈ રહ્યા છે. આપશ્રી યુએસની ધરતી પર આપણને આવશે ત્યારે જુલાઈ 30th થી એમનો પ્રવાસ પુષ્ટિ પ્રચાર યાત્રા શરૂ થશે 2026ની. અને આખી આ યાત્રાનો મૂળ ઉદ્દેશ એ છે કે જેથી કરીને આપસી જે સ્કૂલ બંધાવી રહ્યા છે ઇન્ડિયામાં, ઓલ ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, એની પાછળ આપણે ખૂબ મહેનત કરવાની છે અને બધાએ એમાં જોડાવાનું છે. તો જે એમનો પ્રવાસ છે વર્જિનિયા, મેરીલેન્ડ, ડેલાવેર, ન્યૂજર્સી, ન્યુયોર્ક, ઓફકોર્સ બોસ્ટન, કનેટિકટ બોસ્ટન અને ત્યાંથી પછી શિકાગો, ઓહાયો, કેન્ટકી, એટલાન્ટાથી પછી નીચે શાર્લોટ, રાલેસ અને પછી
ફ્લોરિડામાં 20થી 25 જ્યારે આપશ્રીના હસ્તે આપણને ગોવર્ધનની સ્થાપના થવા જઈ રહી છે. ત્યાં ગોવર્ધન આપણે સ્થાપ્યો છે અને જેથી કરીને જે શ્રીએ મુખારવિંદને ચરણ પધરાવ્યા છે તો એનું સ્થાપન થશે ત્યાં, અને ત્યાં સતત ગોવર્ધન રસપાન થશે 3 દિવસ, અને પવિત્ર એકાદશી નો લાવો પણ આપણા સૌ વૈષ્ણવને મળશે, અને બારસનો જે શ્રીના સન્મુખ. તો સાથે જે પણ વૈષ્ણવ ફ્લોરિડા આવી શકતા હોય જરૂરથી પધારજો, જેથી આવો મોકો વારંવાર નથી મળતો કે આપણની સાથે જે શ્રી પવિત્ર એકાદશી આપણને આવો સરસ લાવો આપશે. તો અને ત્યાર પછી ટેક્સાસ ખાતે ડલાસ, સેન એન્ટોનિયો, ઓસ્ટિન અને હ્યુસ્ટનમાં પણ એમનું વચનામૃત છે. તો જે પણ વૈષ્ણવ જે સ્ટેટમાં હો જરૂરથી આવજો. આવો આફ્ટર 2 years વી હેવ બીન વેઇટિંગ 2 years, અને ઓફકોર્સ લાસ્ટ યર તો અનિવાર્ય સંજોગોને કારણે કેન્સલ થયું હતું, પણ રિયલી વી આર લુકિંગ ફોરવર્ડ ફોર લાસ્ટ 2 years ટુ see him, to hear his એમના વચનામૃતને. રિયલી વી લર્ન સમથિંગ ફ્રોમ હિમ એવરી ટાઈમ. તો હર હંમેશ કહું છું કે આપણા યુટ્યુબના એમના સત્સંગો સાંભળીને, વચનામૃત સાંભળીને આપણને કંઈક ને કંઈક નવું નવું જાણવા મળે છે. તો રિયલી ઇટ્સ અ બ્લેસિંગ ફોર એવરી વન ઓફ અસ, કારણ કે એવરી સ્ટેટમાં એમના વચનામૃત છે, અલગ અલગ ટોપિક છે. વર્જિનિયામાં ગીતાસાર છે, મધુરાષ્ટકમ છે, ન્યૂજર્સીમાં યમુનાજીનું રસપાન છે, શિકાગોમાં, એમ અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ રીતે આપણે ઉજવશું. અને મૂળ ઉદ્દેશ એ છે કે સાથે મળી અને બધા વૈષ્ણવો એનો લાભ લે અને એમના વચનામૃતનો વન્સ ઇન અ વાઇલ વી ગેટ ધીસ ઓપોર્ચ્યુનિટી. અને આ વખતે તો ગોવર્ધનની સ્થાપના થવા જઈ રહી છે, તો પહેલી વાર ફ્લોરિડા ખાતે આપશ્રીની હવેલી વ્રજધામ ખાતે એનું સ્થાપન થવા જઈ રહ્યું છે. તો એમાં પણ જે પણ વૈષ્ણવને આવી શકતા હોય તો આવજો. ત્યાં આજુબાજુ સરસ રહેવાની સુવ્યવસ્થાઓ છે બધી, અને વિધિન અ માઇલ ડિસ્ટન્સ, સો ઇટ્સ નોટ ફાર. અને વીલ હેવ લોટ ઓફ એક્ટિવિટીઝ ડ્યુરિંગ દેટ ટાઈમ. અને એવરી સ્ટેટમાં આપશ્રીની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ન્યૂજર્સીમાં પણ વચનામૃત છે જે શ્રીનું, તો ત્યાં ઉમિયાધામમાં તો ડેફિનેટલી આવજો. તો એવરી પ્લેસ વી આર ટ્રાઇંગ ટુ ગેટ એઝ મેની વૈષ્ણવ. અને જે શ્રીનો વૈષ્ણવ સંઘ યુએસએસ સ્થાપવાનું એ જ કારણ હતું કે કેવી રીતે બધા વૈષ્ણવો ભેગા થાય, અને ઝૂમના માધ્યમથી આપણો જે આ નેશનલ સત્સંગ છેલ્લા 5 વર્ષથી થઈ રહ્યો છે એટલો સરસ રીતે નૈશાદભાઈ, પંકજભાઈ, દીપકભાઈ આજે અનફોર્ચ્યુનેટલી નથી આવી શક્યા, તો પણ જેમ મને હજી યાદ છે લાસ્ટ સત્સંગમાં નૈશાદભાઈ કીધું તેમ 4 વ્હીલ્સ હોય તો એક વ્હીલ ક્યાંક ને ક્યાંક ન હોય તો બધા 3 વ્હીલ એનો સાથ લે. પણ આપણા વૈષ્ણવો સાથે મળીને આપણને લાભ આપે છે. જે આપણે પેન્સિલ્વેનિયાનો વૈષ્ણવ, અને તો હમણાં જ પેન્સિલ્વેનિયાનો વૈષ્ણવને કહેતા આઈ ડોન્ટ નો વોટ ઇઝ ઇટ, પણ એવરી ટાઈમ પેન્સિલ્વેનિયાનો સત્સંગ હોય છે ત્યાં જે અચૂક પધારે છે. આઈ હેવ સીન ઇટ લાસ્ટ 5 years. ઇફ યુ લુક એટ ઓલ ધ યુટ્યુબ ક્લિપ ઓફ પેન્સિલ્વેનિયા, હી ઇઝ ઓલવેઝ ધેર. સો એ આપણા નસીબ પણ સારા છે કે આપણને આવા શુભ અવસર આપણને લાભ આપશે. તો આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર હિમ ટુ કમ ઓન ઝૂમ. મીનવાઇલ નૈશાદભાઈ, ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ. અમિતભાઈ, બીજી વાત કરવાની, આપે જે પેન્સિલ્વેનિયાના વૈષ્ણવોનું કહ્યું કે જ્યારે એમનો સત્સંગ હોય છે ત્યારે જે પધારે છે, પણ બીજી એક વાત પણ એમના માટે જાણીતી છે કે જ્યારે પેન્સિલ્વેનિયાનો સત્સંગ હોય છે ત્યારે મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ જ હોય છે. છેલ્લા 4 વર્ષથી આ જ રીતે ચાલ્યું આવે છે. તો એમના માટે તો ખૂબ જ આનંદનો, એમને તો ખુશી થતી હશે કે ભાઈ ચલો ઘણો સરસ લાભ મળે છે એમને. પેન્સિલ્વેનિયા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારીએ અને એક મહાપ્રભુજીની વધાઈ આપણે સાંભળીશું. તો વધાઈ આપણને નિલેશભાઈ સંભળાવશે. તો નિલેશભાઈ. સર્વપ્રથમ પરમ પૂજ્ય જય શ્રીના ચરણ કમલમાં અમારા સહપરિવાર સહિત બધાના ખૂબ ખૂબ કોટી કોટી દંડવત પ્રણામ. આજના મહા ઉત્સવની સર્વ વૈષ્ણવને ખૂબ ખૂબ મંગલ વધાઈ. તો આજે મહાપ્રભુજીની વધાઈ રાગ આસાવરીમાં પ્રીતબંધી શ્રી વલ્લભ પદસો એ હું લઉં છું.
वल्लभ पद सो ओरन मन में न आवे हो। पढ़ पुराण पढ़ पुराण षट दर्शननी के जो कछु को बतावे हो। प्रीत बंदी श्री लब पद सो ओरन मन में नावे हो। जब ते अंगीकार कियो मेरो तब ते न अन्य न सुहावे हो। पाई महारस कौन मुढ़ मत जित तित चित भटकावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो ओरन मन में न आवे हो। जाके भाग्य फले कली में शरण सोही जन आवे हो। नंद नंदन को नंद नंदन को निज सेवक कर दृढ़ कर गहावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो ओरन मन में नावे हो। जिनको करो भूल मन शंका निश्चय करी श्रुति गावे हो। रसिक सदा रसिक सदा फल रूप जान के ले उछंग उलरावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो ओरन मन में नावे हो। प्रीत बंदी श्री जिनको करो भूल मन शंका निश्चय करी श्रुति गावे हो। रसिक सदा फल रूप जान के ले उछंग उलरावे हो। प्रीत बंदी श्री वल्लभ पद सो ओरन मन में नावे हो। ओरन मन में नावे हो।
શ્રી વલ્લભાધીશ કી જય. જે શ્રી જોઈન થઈ ગયા છે, તો અમિતભાઈ. થેન્ક યુ નૈશાદભાઈ. ખાસ તો હું જેજેસીને વિનંતી કરીશું, કારણ કે જેજેસી આપણી સતત ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં છે અને આપણા માટે ખાસ કરીને હાજર થયા છે. તો આપણે ખાસ કે જેજેસીને દંડવત પ્રણામ અને સર્વ વૈષ્ણવ તરફથી બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે જે પધારે. અને મેં હમણાં પેન્સિલ્વેનિયાના એવરી સત્સંગમાં જેસી સમહાઉ મળશે, એટલે મેં કીધું પેન્સિલ્વેનિયાના જ એવરી સત્સંગ રાખે, જેથી આપણને જેસીને લાવવું મળે. તો વધુ ના કહેતા આપશીને વિનંતી કે સર્વ વૈષ્ણવને આપના વચનામૃતનો લાવો આપો. વલ્લભાધીશ કી જય. શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. બસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છીએ, બ્રિસ્બનમાં હમણાં છીએ, અને અહીંયા પણ ખૂબ સુંદર 3 દિવસ ઉત્સવ મહાપ્રભુજીનો ઉજવ્યો. વૃંદાવન ધામથી નામથી અહીંયા એક સુંદર હવેલીનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે, અને હજી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આગળ વધ્યો. લગભગ 25 વર્ષની ઉજવણી અહીંયા ઓસ્ટ્રેલિયા ખાતે કરી. સિડની ખાતે હિન્દુ કલ્ચર ફેસ્ટિવલ કર્યો અને ખૂબ મોટા પાયા ઉપર ભવ્ય આયોજન થયું, અને ઠેર ઠેર બધા જ ગામોમાં હવેલી, પાઠશાળા, યુથ આ બધાના કાર્યક્રમો સતત ચાલે છે. અને મે મહિનામાં આપણને બધાને ગૌરવ થાય પર્થ ખાતે શ્રીનાથ ધામ હવેલીનો ઉદઘાટનનો ઉત્સવ થવાનો છે. અમેરિકાના પ્રવાસની રૂપરેખા અમિતભાઈએ ગોઠવી લીધી છે, અને અમિતભાઈ તો ઘણા સમયથી પાછળ હતા. જલ્દી ડેટ જલ્દી નક્કી કરો તો બધાને ખબર પડે, પણ અમારી થોડી વ્યસ્તતા હતી, પણ હવે બધી ડેટો ફાઇનલ થઈ છે. એટલે આપ બધાને ખ્યાલ આવી જશે કે આપના ગામમાં કે આપને ગામની આજુબાજુ ક્યાં અમારે આવવાનું છે. અને અનેક વિષયો સાથે દરેક ગામમાં જુદા વિષયોને લઈ અને જુદા જુદા પ્રવચનો અને ઉત્સવના આયોજન થશે. એમાં પણ વિશેષ આકર્ષણ ફ્લોરિડા ખાતે આપણા વ્રજધામમાં પવિત્રા એકાદશીનો ઉત્સવ, અને વિશેષ કરી ત્યાં વ્રજધામ નામ છે એટલે ગિરિરાજજી વગર વ્રજ અધૂરું કહેવાય. તો ગિરિરાજજીના સ્વરૂપનું સ્થાપન આ વખતે વ્રજધામ હવેલીમાં થવાનું છે, અને આબેહૂબ ગિરિરાજજીની પ્રતિકૃતિ ત્યાં સિદ્ધ થશે. આપણે બધા પૂજન, પ્રવચન, પરિક્રમા આ બધાનો લાભ લઈશું. મહાપ્રભુજીના ઉત્સવને જ્યારે મળીને આપણે ઉજવી રહ્યા છીએ એવા વિષયમાં કે જ્યારે સૌથી વૈષ્ણવતાના જીવનનો ઉત્સવ એ શ્રી વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ છે. પુષ્ટિ મહારસ દેન પ્રગટે. આપણી ભીતર જે વ્રજભક્તોનો ભાવ છે ને, એના દાતા શ્રી મહાપ્રભુજી છે. જો વ્યવસ્થા ઘણા લોકો આપી શકે છે, પણ વૃત્તિ તો ગુરુ જ આપી શકે છે. કેવલ વ્યવસ્થાઓ જીવનમાં પરિવર્તન નથી લાવતી, ઉલટાનું જેટલું સુખ આવે એટલી પાપની સંભાવનાઓ વધી જાય છે. જો વિચાર અને વિવેક જીવનમાં ન હોય તો પાપ કરવો બહુ સહેલો થઈ જાય છે, અને જ્યારે પાપ કરવો સહેલો થઈ જાય તો મન સહજ પાપમાં જ લાગે. એવા સમયે જો કોઈ ગુરુ પ્રવેશ કરે જીવનમાં, તો એ જ સુવિધા, સંપત્તિ અને સુખને સેવાનું સાધન બનાવી દે, આપણી વૃત્તિને બદલી દે, અને એમ લાગે પ્રત્યેક સુખને જોઈ ઠાકોરજીને સમર્પિત કરવાની ઈચ્છા થાય. આવી વૈષ્ણવતાની ભાવના આપણા જીવનમાં કોઈએ પ્રગટાવી હોય તો એ આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આપના એક એક વચન, આપના એક એક નામ જો સર્વોત્તમમાં વિચાર કરીએ તો છેક આનંદાય નમઃથી શરૂ થયેલી યાત્રા અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજો ધનઃ 108મા નામ સુધી એક એક નામ આપણે આપણા જીવનમાં જ્યારે આત્મસાત કરીએ છીએ ત્યારે આપણા સ્વરૂપની સાથે આપની કૃપાનો આપણને અનુભવ થાય કે આપણા ઉપર કોની કૃપા છે એ જ્યારે સમજમાં આવે ને. જેમ કોઈ એનો પ્રાઇમ મિનિસ્ટર તમારો મિત્ર હોય, તેમ લાગ્યું કે આટલો મોટો માણસ મારો મિત્ર છે, તમને મિત્રતાનો ગૌરવ થાય. તમારો પિતા કોઈ પ્રાઇમ મિનિસ્ટર હોય તો તમને પિતાપણાનું ગૌરવ થાય. તો જ્યારે ભગવાન તમારો સ્વામી બનતો હોય તો ગૌરવની કોઈ સીમા જ નથી રહેતી. જેનું બધું જ છે, જે બધાનો માલિક છે, એ મારા ઘરે બિરાજે છે, એ મારો છે. તો વિચાર કરો કેટલી એક ઊંચાઈ વિચારની, એક આત્મગૌરવની કેટલી ઊંચાઈ મહાપ્રભુજી આપણને આપે છે, જેની આપણે કલ્પના ન કરી શકીએ. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એની ભક્તિ આપી. વિચાર કરો, આપણી શ્રદ્ધા ઠેર ઠેર ભટકતી હોય, ક્યાંક કોઈ કામના માટે તમે કોઈની બાધા રાખી, કામ પૂરું ન થયું તો વાંધો નહીં, ડર ત્યારે થાય જ્યારે કોઈનાથી કામ થઈ ગયું. અને થઈ ગયું જો તમારી શ્રદ્ધા ભગવાન સિવાય અન્ય કોઈમાં બેસી ગઈ તો આપણા તો 84 લાખ યોનીના પાછા જ પડવું પડશે. એક કામમાં આપણે કામ કરનારને ભગવાન માની લઈએ
તો એવા દુનિયામાં ઘણા લોકો મળશે અને બધામાં ભગવાનનો ભાવ થશે તો આપણો તો ફેરો નકામો જાય ને. તો મૂળ ફળ જે ઠાકોરજીને પામવા આવ્યા છીએ એની જગ્યાએ અલ્પમાં જો બુદ્ધિ લાગી જાય અને એને જો સર્વોપરી માની લઈએ તો આપણી એક ભક્તિ સાથે ધોખો થઈ જાય કે અલ્પતાને. અને એટલે જ જો ડોલર એક હોય તમારો અમેરિકાનો, એના હજારો સીલિંગ યુગાન્ડા ના આવે. એમ લાગે હું મિલિયનર્સ થવું હોય તો યુગાન્ડા જતો રહું, પણ અમેરિકા આવીને તો એ પાછો એને થઈ જવાનો છે. એમ બીજાના લાખો નામ લો એ કૃષ્ણના એક નામ બરાબર છે. એની વેલ્યુ એટલી જ થાય છે. અને એટલા માટે એક અષ્ટાક્ષરની માળા શ્રી કૃષ્ણની એ અન્યના લાખો કરોડો જાપ બરાબર છે. અને એટલા માટે જયારે ઠાકોરજી પરમ પૂર્ણ પુરુષોત્તમમાં પ્રીતિ જયારે થાય અનેક ગણી છે એ કરી શકે. તો આપણા શ્રીનાથજી બાબાનું માલિક આપણો કોણ છે? તો કે શ્રી મહાપ્રભુજી. અને અધિકાર હોવા છતાંય જે દાસતા આપણને છે, શ્રી વલ્લભ દાસ સહિતમ વચ્ચે મહાપ્રભુજી પાછી પોતાની દાસતાને પાછી પ્રગટ કરે છે. અધિકાર છે શ્રીનાથજી ઉપર, પણ છતાંય દાસ ભાવ પ્રગટ કરે છે. આ જ વિશેષતા છે. એટલે આપણા ઘરે બિરાજતા લાલન પણ આપણો અધિકાર હોય છે, પણ છતાં આપણે તો દાસ જ છીએ. એ ભાવનાથી. બાકી તો તમે જ્યાં લઈ જાઓ એમને જવું જ પડવાનું છે. તમે જે આરોગ આવવાનો તે આરોગવું જ પડવાનું છે. એમને છૂટકો નથી તમારા સિવાય. પણ છતાંય હું દાસ છું એ ભાવના હું આપીને ભગવાન આપી નથી રહ્યો. એ મોકો મને આપે છે કે એને હું આરોગાવી શકું. એ મોકો આપે છે કે હું સ્નાન શૃંગાર કરાવી શકું અને પોડાવી શકું. એટલે આપણને તો મળતી સેવા પણ એક સૌભાગ્યની તકો જ છે. તો આ બધા વિચારો આપણને મહાપ્રભુજી આપ્યા છે. નહીં તો એક સાધારણ લૌકિક વ્યક્તિ સંસારમાં ખાતો પીતો કામ કરતો ક્યાં આવું વિચારી શકવાનું? આપણે તો વિચારો વ્રજભક્તો જેવા બનાવી દીધા મહાપ્રભુજી. લૌકિકમાં રહેતા રહેતા પણ એક વ્રજભક્તો જેમ ગોકુળમાં રહેતા પોતાના ઝૂંપડામાં રહીને વિચાર કરતા, એવા વિચારો આપણને અહીંયા સાંસારિક જીવનમાં મહાપ્રભુજી આપણને આપ્યા છે. એટલે એક સાધારણ જીવની કેટલી ઉત્તમ ગતિ મહાપ્રભુજીએ કરી છે. આ જ શ્રી મહાપ્રભુજીની કૃપા છે. અને આ કૃપા કેવલ વલ્લભકુલ પર છે એમ પણ નથી, કોઈ જાણકાર વૈષ્ણવ પર છે એવું જ નથી. પ્રત્યેક જે દૈવી જીવ છે બધા ઉપર મહાપ્રભુજીની જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. તો મહાપ્રભુજીની તો સર્વ ઉપર કૃપા છે. અને આવી જ કૃપાનું એક માધ્યમ યુએસએ ખાતે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ બન્યું છે, જેના થકી દર એકાદશી આપણને કેટલો સુંદર સત્સંગ, ગીતાજીનો પણ હવે તો શરૂ કર્યો છે. તો આ બધા કેટલા સુંદર માધ્યમ આપણને મળ્યા છે. વ્રજધામ એકેડેમી, વ્રજધામ હવેલી, આ બધું આવું ઉત્તમ. ને હવે તો અન્ય જગ્યાઓ પણ હવેલીના અનેક આયોજનો હાથ ધરાયા છે અને ભવિષ્યમાં એની વધાઈઓ તમને મળવાની છે. કેટલાક અવસર આપણને મહાપ્રભુજી આપ્યા છે. અને એમાં પણ માધ્યમ બન્યું આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ, જેને બધા સ્ટેટમાં જુદા જુદા સ્ટેટમાં વસતા કેટલા એવા વૈષ્ણવ છે કે જે અમિતભાઈ એને રૂબરૂ મળ્યા નથી, પણ છતાંય ઝૂમના માધ્યમથી આપણે બધા એક જણ એક પરિવારના ન હોઈએ એ રીતે જોડાઈ ગયા છે. તો હવે જયારે ઓગસ્ટ મહિનામાં આપણી યાત્રા થશે ત્યારે બધા જોડે રૂબરૂ મળવાનું થશે, રૂબરૂ સત્સંગ કરીશું. કેમ્પનું થોડું પોસ્ટપોન કરવું પડ્યું આ વખતે, કારણ કે જે તારીખો અમારી આવતી હતી એ ટાઈમે અવેલેબલ નથી. પણ આવતા વર્ષે આપણે કેમ્પ કરવાનો છે અને સાથે મળીને બધા આનંદ કરીશું. પુનઃ બધાને ખૂબ ખૂબ શુભકામના અને આશીર્વાદ પાઠવું છું. ધન્યવાદ પ્રણામ. જે આપ શ્રી પધાર્યા એ જ અમારા સર્વે વૈષ્ણવ માટે ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. અને ખાસ કરીને વલ્લભના પ્રાકટ્ય દિવસે આપે અમને સરસ સમજાવ્યું કેવી રીતે મહાપ્રભુજી આપણને આટલો લાવો આપ્યો છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. આપના આટલા સતત પ્રવાસમાં પણ આપણે થોડોક સમય આપ્યો એ બદલ દંડવત પ્રણામ. જે આશીર્વાદ. ધન્યવાદ પ્રણામ. જય શ્રી. ધન્યવાદ પ્રણામ. જય શ્રી. તો સર્વેને આશીર્વાદ અમારા. ધન્યવાદ પ્રણામ. ધન્યવાદ. જય રાજ. તો આપણે રિયલી વી આર બ્લેસ્ડ. અને કે આપણને જે છે આટલા પ્રવાસમાં પણ થોડોક સમય આપણને કેટલું સુંદર આપણને કહી ગયા. રિયલી જ્યારે વિચારીશું આ સત્સંગને આપણે યુટ્યુબમાં પાછો જોઈશું ને એમની વાણીને સાંભળશું ત્યારે કેટલું ડીપ આપણને સમજાવી ગયા જે છે. તો રિયલી વી આર રિયલી બ્લેસ્ડ વિથ સચ અ ગુરુ હુ ટેક્સ અ ટાઈમ આઉટ ઓફ હિઝ busy schedule, really busy schedule, just for us, just for વૈષ્ણવ, આપણા માટે. તો આપણે બહુ ખૂબ જ ભાગ્યશાળી છે. તો વધુ ના કહેતા હું નિશાલભાઈને વિનંતી કરીશ કે હવે આપણો આગળનો સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. ખૂબ જ આપણને બુસ્ટર મળી ગયું. જય શ્રીના આશીર્વચનો આપણને મળી ગયા.
થોડું વચનામૃત મળી ગયું. ભગવાન વલ્લભ વિશે થોડું ઘણું ડીપમાં આપણને જાણવા મળ્યું. જયશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સત્સંગ આગળ વધારતા વલ્લભના ગુણગાનનું થોડુંક આપણે સાંભળીશું. તો એ આજે આપણને એનું દર્શન આપણને કલ્પનાબેન કરાવશે. તો કલ્પનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ અને આજના મંગલ દિવસની ખૂબ ખૂબ બધાઈ. જગતગુરુ શ્રી વલ્ભાચાર્ય શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર. ચૈત્રવદ 11. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સ્થાપક અને મહાન વૈષ્ણવ આચાર્ય હતા. આપશ્રીનો જન્મ સંવત 1535 ઈસવીસન 1479 માં થયો હતો. શ્રી મહાપ્રભુજીનું જે કુળમાં પ્રાગટ્ય થયેલ તે તૈલંગ કુળ દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને વ્યોમસ્તંભ નામનો પર્વત અને પવિત્ર કૃષ્ણા નદી છે તેના દક્ષિણ કિનારે કાકરવાડ ગામમાં રહેતું હતું. શ્રી મહાપ્રભુજીના પૂર્વજો સોમયાજી હતા. તે કુળમાં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે કુળને દીપાવવા માટેના શુભ વિચારથી ઉત્તમોત્તમ બ્રાહ્મણો બોલાવી સોમયજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો. સત્કર્મના આધારે પ્રભુ પ્રસન્ન થતા યજ્ઞકુંડથી દિવ્યવાણી ઉચ્ચારાઈ કે આવા 100 સોમયજ્ઞ સંપૂર્ણ થયેથી તમારી કુળમાં ગોલોકના શ્રી કૃષ્ણ પોતે જ શ્રી વલ્ભાચાર્ય તરીકે પ્રગટ થશે. દિવ્યવાણીને આનંદથી સ્વીકારી શ્રી યજ્ઞનારાયણ ભટ્ટે 32 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર શ્રી ગંગાધર ભટ્ટજીએ 28 સોમયજ્ઞ કર્યા. ત્યારબાદ તેમના પુત્ર શ્રી ગણપતિ ભટ્ટે 30 સોમયજ્ઞ કર્યા. તેમના પુત્ર શ્રી વલ્લભ ભટ્ટજીએ 5 સોમયજ્ઞ કર્યા. તેમને ત્યાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી નામે ભગવાન શ્રી કૃષ્ણના અખંડ ભક્ત પુત્ર થયા. પૂર્વજોએ 95 સોમયજ્ઞ કર્યા હતા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ 4 યજ્ઞ પૂરા કર્યા. 5માની શરૂઆત થતા જ દિવ્ય આકાશવાણી થઈ કે હે લક્ષ્મણ ભટ્ટજી, પ્રભુના અનુગ્રહથી તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થઈ રહ્યા છે, જેથી તમારા કુળમાં શ્રી પુરુષોત્તમનું પ્રાગટ્ય થશે. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ કાશીએ જઈને 1.25 લાખ બ્રાહ્મણોને જમાડી છેલ્લા સોમયજ્ઞની પૂર્ણાહુતિ કરી. તે સમયે મોગલોના ત્રાસથી યવનો ચઢી આવતા શ્રી લક્ષ્મણ ભટ્ટજી તેમના પત્ની સાથે ચંપારણ્ય જવા નીકળ્યા. રસ્તામાં તેમના પત્ની શ્રી ઇલ્લમાગારુજીને અધૂરા માસે ગર્ભાસ્રાવ થયો. ગર્ભ જીવતો નથી એવું અનુમાન કરીને તેમને કપડામાં લપેટીને બાજુમાં કોઈ એક છોકરના વૃક્ષની બખોલમાં પાંદડાઓ વડે ઢાંકીને મૂકી દીધો. બંને ખૂબ દુઃખી થયા. આગળ જઈને શ્રી કૃષ્ણદાસ દિવાનના ત્યાં રાતવાસો કર્યો. રાત્રે સ્વપ્નમાં શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે તમારું બાળક જીવંત છે, તમે ત્યાં પાછા જાઓ. શ્રી લક્ષ્મણ ભટ્ટજી તેમની પત્ની ઇલ્લેમાગારુ સાથે પાછા ફર્યા. બાળકની ખબર કાઢતા જ તે સુરક્ષિત જણાયું. તે ઝાડની બાજુમાં જ એક અગ્નિકુંડ જોયો. તેની મધ્યમાં આવેલ ચોતરા પર રમતા બાળકને જોતા જ માતાના સ્તનમાંથી દૂધની ધારાઓ છૂટવા લાગી. જ્યાં ઇલ્લામાગારુજી તેમની નજીક ગયા ત્યાં અગ્નિ શાંત થયો અને રસ્તો કરી આપ્યો. અગ્નિએ બાળકની રક્ષા કરી. તે બાળક એ જ શ્રી વલ્લભ. સંવત 1535ના ચૈત્રવદી 11ના રવિવારે બપોરના સમયે ચંપારણ્યમાં શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. દેવો અગ્નિકુંડ ઉપર પુષ્ટિ કરવા લાગ્યા, વંદન કરવા લાગ્યા. સર્વત્ર જય જયકાર થયો. આકાશવાણી થતા અગ્નિ શાંત થયો. પુત્રને અગ્નિકુંડમાંથી લઈ જવા માટે આજ્ઞા થઈ. મોટા મોટા ઋષિઓ પુષ્ટિ કરવા લાગ્યા અને ઉચ્ચારવા લાગ્યા. શ્રી મહાપ્રભુજી બાળપણથી જ તેજસ્વી વિદ્વાન હતા. નાની ઉંમરમાં તેમણે વેદો, શાસ્ત્રો અને પુરાણોમાં પ્રવીણતા મેળવી શ્રી નારાયણ દીક્ષિત પાસે વ્યાકરણ અને ન્યાય વગેરે શીખ્યા. કાશી જઈને આંધ્રના માધવેન્દ્ર યતિ પાસે ગીતાજી અને ભાગવતજીનો અભ્યાસ કર્યો. શ્રી ગંગાચાર્યજી જેઓ જ્યોતિષ શાસ્ત્રમાં પ્રવીણ બુદ્ધિમાન હતા, તેઓએ પ્રસન્ન થઈ જન્મોત્રી જોતા જ કહ્યું કે આ સ્વરૂપ તો ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલ છે, તેથી પુત્રના નામ અનેક થશે.
જીવ માત્રનું સુખ વિચારનાર થશે, માયામતનું ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કરશે, તીર્થોને પવિત્ર કરશે, અનેક જીવોનો અંગીકાર કરશે, અનેક પ્રકારની લીલાઓને કરીને પોતાની દ્રષ્ટિથી, સ્પર્શથી અને દર્શનથી અનેક જીવોને તારશે. શ્રી વલ્લભે 3 વખત ભારતની પરિક્રમા કરી. તેમની સાથે ફક્ત કમંડળ, પાવડી, દંડ, દર્ભાસન અને ભાગવતજી રાખતા, કોપીન, શિખા અને જનોઈ ઉપર એક સફેદ વસ્ત્ર પહેરે અને ઓઢે. તેમની આકૃતિ ભવ્ય અને મોહક લાગતી. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, જે કૃષ્ણ ભક્તિનો એક વિશિષ્ટ માર્ગ છે. આ માર્ગમાં ભગવાનને સેવ્ય સ્વરૂપે માનવામાં આવે છે. ભગવાનને સેવ્ય સ્વરૂપે માનવામાં આવે છે. સમગ્ર ભારતમાં યાત્રા કરી અનેક લોકોમાં ભક્તિનો પ્રસાર કર્યો. તેમની ઉપદેશ શૈલી સરળ અને હૃદયસ્પર્શી હતી. શ્રીમદ ભાગવત ઉપર ઘણી જ પ્રીતિ હતી. યાત્રામાં જ્યાં વિશ્રામ કરવાનો હોય ત્યાં ભાગવતનું પારાયણ કરતા. ભારતમાં તેમની 84 બેઠકો છે. આ બેઠકો શ્રી આચાર્ય મહાપ્રભુજીના બેઠકના નામે ઓળખાય છે. જગન્નાથપુરીમાં ઘણી વખત પંડિતોમાં વાદ વિવાદ થતો કે શાસ્ત્ર, દેવ, જપ કરવા યોગ્ય મંત્ર અને યોગ્ય કર્મ કયા. ત્યારે મહાપ્રભુજીની આજ્ઞાથી શ્રી જગદીશે સ્વહસ્તે વિચાર કરી પત્રમાં લખ્યું કે દેવકી નંદને લખેલ ગીતા એ જ મુખ્ય શાસ્ત્ર છે. દેવકી નંદન એ જ મુખ્ય દેવ છે. દેવકી નંદન નામ એ જ મુખ્ય મંત્ર છે અને દેવકી નંદનની સેવા કરવી એ જ મુખ્ય કર્મ છે. શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજી, સિદ્ધાંત રહસ્ય, તત્વાર્ય, દિવ્ય નિબંધ, અનુભાષ્ય વગેરે ગ્રંથો લખ્યા. આ ગ્રંથોમાં વૈષ્ણવ તત્વજ્ઞાનને સરળ રીતે સમજાવ્યું છે. શ્રી મહાપ્રભુજી સેવકો સહિત પૃથ્વી પરિક્રમા કરતા કરતા પંઢરપુરમાં આવ્યા, જ્યાં શ્રી પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ લગ્ન કરવા માટેની કરેલી આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીને કાશી તરફ પધાર્યા. કાશીમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજી સ્વપ્નમાં પ્રભુએ કરેલી આજ્ઞા પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે શ્રી વલ્લભરાય કેવા હશે. પોતાની પુત્રી શ્રી મહાલક્ષ્મીને ક્યારે અર્પણ કરું. તેજસ્વી, કોમળ અને અતિ શોભાયમાન શ્રી મહાપ્રભુજીને દૂરથી જ જોતા જ ઓળખી ગયા. પ્રભુની આજ્ઞા અનુસાર લગ્નની વાતચીત કરી, યોગ્ય નક્ષત્ર, તિથિ, વાર જોઈ મંગળમય વેદ વિધિ પ્રમાણે શ્રી મહાલક્ષ્મીજીના લગ્ન શ્રી મહાપ્રભુજી સાથે કરાવ્યા. શ્રી મહાપ્રભુજી 28 વર્ષના હતા. પ્રભુ સેવામાં નિત્ય તન્મય બની ગૃહસ્થાશ્રમના દિવસોને પ્રેમપૂર્વક વિતાવી રહ્યા હતા. સંવત 1566ના ભાદરવા વધી 12ના રોજ શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. શ્રી પ્રભુજીની આજ્ઞા અનુસાર શ્રી મહાપ્રભુજીએ ચરણાટ ગામે વસવાટ કર્યો. ચરણાટ ગામમાં પર્વત પાસે ગોલોકમાંથી ચંદ્રાવલીજીના સર્વ નિકુંજો અને પોતાના સમાજ સાથેનો આખો પરિવાર ત્યાં પ્રગટ થઈ ગયો. પંઢરપુરમાં માગસરવદી નોમના રોજ શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી, જેમાં ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને કૃપાને મુખ્ય માનવામાં આવે છે. આપ શ્રીનો મુખ્ય ઉપદેશ એ જ છે કે ભગવાનમાં નિષ્કામ ભક્તિ રાખવી, જીવનમાં સાદગી અને સત્યતા અપનાવવી, તુલસીની માળા નિત્ય કંઠમાં પહેરી રાખવી, સદાય તિલક કરવું, સ્વધર્મની જ કથા શ્રવણ કરવી, અન્યાશ્રય કદી કરવો નહીં, અસમર્પિત અન્ન લેવું નહીં, દુસંગથી દૂર રહી માત્ર ભગવત ભક્તોનો સંગ કરવો, ભાવના દ્રઢ કરતા જવું, 4 જયંતી અને એકાદશી કરવા, ભક્તોના ચરિત્રો વારંવાર સાંભળવા, પ્રભુ ભક્ત વત્સલ છે, પ્રભુનું નિરંતર સ્મરણ કરતા રહેવું. સંવત 1548ના ભાદરવા સુધી બીજના દિવસે મથુરા પધાર્યા. વિશ્રામ ઘાટ પર મુકામ કર્યો. ત્યાં ઉજાગર નામના ચોબાને પુરોહિત કર્યા. યાત્રા પૂરી કરી મુક્ત ઘાટ ઉપર મુકામ કરી પરાયણ કર્યું. ભાદરવા સુધી 12ના દિવસે વ્રજ પરિક્રમા કરવા પધાર્યા. પરિક્રમા કરતા ગોવર્ધન પધાર્યા.
ત્યારે શ્રીનાથજીને કંદરામાં અંદર બિરાજેલા જાણી હજુ પ્રગટ થવાની ઈચ્છા નથી એમ સમજી આપ ત્યાંથી આગળ પધાર્યા. સંવત 1549 ફાગણ સુધી બીજના દિવસે વિશ્રાંત પર પરિક્રમા પૂર્ણ કરી વૃંદાવન પધાર્યા. ત્યાં 6 માસ બિરાજી શ્રીમદ ભાગવતના 30 પારાયણ કર્યા. શ્રાવણ સુદ ત્રીજના શ્રી મહાપ્રભુજી ગોકુળમાં ગોવિંદ ઘાટ પર પધાર્યા. કોમળ ભાવોથી ભર્યું મુખારવિંદ, શ્યામને શોધતા અનુરાગ સભર કમલદલ લોચન, વિશાળ તેજસ્વી લલાટ, અલક લટોની વચ્ચે શોભતું કુમકુમ તિલક, તીવ્ર નાસિકા ખંજનયુક્ત ગલદલ, મધુર રસપૂર્ણ અધરોષ્ઠ, આવા પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વલ્લભ જ્યારે અહીં પધાર્યા ત્યારે નિર્જન વન, પક્ષીઓનો કલરવ અને શ્રી યમુના જળમાં ઉછળતા તરંગો સિવાયનો કોઈ સ્વર ન હતો. શ્રી વલ્લભે તેમના અંતરંગ સેવક શ્રી દામોદરદાસજીને પૂછ્યું કે ગોવિંદ ઘાટ કયું અને ઠકુરાની ઘાટ કયું? ત્યારે અદ્ભુત ઘટના બની. શ્રી યમુના જળના ઉછળતા તરંગોમાંથી એક 16 સુંદરી પ્રગટ થયા. મેઘશ્યામ વર્ણના અદ્ભુત રૂપ અને તેજથી યુક્ત નીલગામાં, તરણિત નયા શ્યામા, પીળી ચુંદડીનું સુથન, લાલ લીલી ચુંદડીની કાછની, પીળી ચુંદડીના પટકા, હીરા માણેક જડિત મુગટ, નવલખા હાર, મુખ પર મધુરતા, હોઠ ઉપર હાસ્ય અને નયનોમાં નેહભરી પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીના અંગે અંગમાં આનંદ સાગર ઉમટ્યો. રોમે રોમમાં શ્રી ગિરિવર ધરણ ઝળક્યા. શ્યામ સુખધામ શ્યામ સુંદરીને 2 હસ્તથી નમન કર્યું. હૃદયની ભાવભૂમિ આંદોલિત થઈ ઉઠી. અનાયાસે અપલક નેત્રે નિરખતા સ્તુતિગાન સરી પડ્યું. નમામી યમુનામહમ એ શ્રી યમુનાષ્ટક નામથી પ્રસિદ્ધ થયું. તે સમયે શ્રી મહાપ્રભુજીની ઉંમર 14 વર્ષની હતી. શ્રી યમુનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. છંદ પૃથ્વી છે. દેવતા શ્રી યમુનાજી છે. બીજ રસાત્મક પ્રભુ છે અને તેનો વિનિયોગ ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરી પ્રભુ પ્રાપ્તિ માટે છે. પાઠની સિદ્ધ તનુનવત્વની પ્રાપ્તિ છે. શ્રી યમુનાજીની આજ્ઞા અનુસાર 1 સપ્તાહ પરાયણ કર્યું. શ્રાવણ સુદ 11ના અર્ધરાત્રિએ શ્રી મહાપ્રભુજીને દોષવંત જીવોના ઉદ્ધારની ચિંતા થઈ. ત્યારે શ્રી ગોકુલચંદ્રમાજી પ્રભુએ સાક્ષાત પ્રગટ થઈ આપને ગદ્ય મંત્રનો ઉપદેશ કર્યો. સ્વતંત્ર ભક્તિ માર્ગને પ્રગટ કરવાની આજ્ઞા આપી. એ માર્ગના પ્રાકટ્ય અને પ્રકારનું તમામ રહસ્ય આચાર્યજીને કહ્યું. તે જ સમયે સ્વહસ્તથી સિદ્ધ કરી રાખેલું સૂતરનું પવિત્ર ધારણ કરાવી મિશ્રી ભોગ ધરી શ્રી મથુરેશ પ્રભુની મધુરાષ્ટક દ્વારા સ્તુતિ કરી. શ્રી દામોદરદાસ હરસાણીને સર્વ વૃત્તાંત કહી પ્રથમવાર બ્રહ્મ સંબંધ કરાવ્યું. પ્રભુએ કહેલું રહસ્ય શ્રી દામોદરદાસજીને સમજાવવાને અર્થે 16 ગ્રંથમાંના સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરી. એ દિવસ પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય દિવસ, પવિત્ર 11 અને 12. સંવત 1587ના અષાઢ સુદ બીજ અને ત્રીજને રવિવારે મધ્યાહે 52 વર્ષની ઉંમરે શ્રી વલ્ભાચાર્યજીએ ભૂતલનો ત્યાગ કર્યો. મહાપ્રભુજીએ જીવનના અંતિમ સમયે વારાણસીમાં ગંગા કિનારે હનુમાન ઘાટ પાસે ગંગામાં પ્રવેશ કરીને લીલા સમાપ્ત કરી. આ ઘટના અસુર વ્યામો લીલા તરીકે જાણીતી છે. શ્રી મહાપ્રભુજી નિર્ગણ ભક્તિ માર્ગના અને શુદ્ધ દ્વૈત બ્રહ્મવાદના પ્રવર્તક અખંડ ભૂમંડલાચાર્ય ચક્ર ચૂડામણી હતા. પુષ્ટિ માર્ગનો પાયો શ્રી વલ્લભે નાખ્યો. તેની ઇમારત આચાર્યશ્રીના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ કરી. સંપ્રદાયનો વિસ્તાર કર્યો. પિતા સ્થાપક, પુત્ર પ્રવર્તક. પિતા મહાપ્રભુ ગણાયા, પુત્ર વૈષ્ણવ સંપ્રદાયના આધાર બનીને પરમ કૃપાળુ બન્યા. શ્રી મહાપ્રભુજીનું જીવન ભક્તિ દ્વારા જ્ઞાન અને ભગવાન પ્રત્યેના પ્રેમનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના દ્વારા સ્થાપિત પુષ્ટિ માર્ગ આજે પણ લાખો ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. શ્રી મહાપ્રભુજીએ જન્મથી શુદ્ધ હોય એવા અને સ્ત્રીઓને
શરણે લીધા અને સારસ્વત કલ્પની લીલા પૂરી કરવા આપ શ્રીનું કલયુગમાં પ્રાદુર્ભાવ થયું. શ્રી સ્વામીજીના હૃદયમાં બિરાજતું શ્રી ઠાકોરજીનું વિપ્રયોગાત્મક અને ભાવાત્મક સ્વરૂપનું મિલન થતા એક સ્વરૂપ બન્યું, તે શ્રી વલ્લભ. તેઓ નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી, ચારેય સ્વામીજી અને સર્વે ભક્તોના અતિ પ્રિય હોવાથી તેમનું નામ શ્રી વલ્લભ પડ્યું. તેઓ શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. કૃપા શક્તિ શ્રી ઠાકોરજીની સર્વ શક્તિઓમાં સર્વોત્તમ ગણાય છે. શ્રી દૈવોદ્વાર પ્રયત્નાત્મા પુષ્ટિ ભક્તિ માર્ગ માનદંડ શ્રી મદ વલ્ભાચાર્ય ચરણના આ 549માં પ્રાગટ્ય ઉત્સવ અને હરિ દિવસના મંગલ દિવસની આપ સર્વને ખૂબ ખૂબ વધાઈ. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ કલ્પનાબેન. ખૂબ જ સરસ. આપે ટૂંકમાં ઘણું બધું સમજાવી દીધું, ઘણું બધું અમને જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે એક વધાઈ સાંભળીશું. વધાઈ આપણને નિશાબેન સંભળાવશે. તો નિશાબેન. સૌ પ્રથમ તો પરમ આદરણીય પરમ પૂજ્ય એવા જેજુશ્રીના શ્રી યુગલ ચરણ કમલમાં સહપરિવાર અનંત કોટી દંડવત પ્રણામ. એવં ઉપસ્થિત સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ અને આજના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. આપણે આજે મહાપ્રભુજીની વધાઈ લઈએ છીએ. રતિપથ પ્રગટ કરનકુ પ્રગટે કરુણાનિધિ શ્રી વલ્લભ ભૂતલ. રાગ સારંગ. रतिपथ प्रगट करन को प्रगटे करुणानिधि श्री वल्लभ भूतल. रतिपथ प्रगट करन को प्रगटे करुणानिधि श्री वल्लभ भूतल. हुल से सकल देवी जन के मन साधन बिन हम पावेंगे फल. करुणानिधि श्री वल्लभ भूतल. माया मत को तिमीर नसायो पंथ दिखायो वेद वचन बल. यह मार्ग जो दृढ़ तिनको हरि मेलत मुख में पत्र कुसुम जल. करुणानिधि श्री वल्लभ भूतल. सिंचत बचन सुधाकर सेवक मार्ग रिपुदा है वचनानल. सेवा रस सागर प्रगटायो बदन अनल ते अतिशय शीतल. करुणानिधि श्री वल्लभ भूतल. उपजत ताप छिनक सानिध्य में देत विरह आनंद
रस केवल। देखो संत विचार चारुचित, श्री गोकुलपति है यह निश्चय, करुणानिधि श्री वल्लभ भूतल। दे चरणोदक दोष निवारे, सुदे किए काल कलि के खल। रसिका भजत नित्य श्री वल्लभ पद, ते बड़ भाग्य सदा मन निर्मल, करुणानिधि श्री वल्लभ भूतल। रति पथ प्रगट करन को प्रगटे, करुणानिधि श्री वल्लभ भूतल। हुल से सकल देवी जन के मन, साधन बिन हम पावेंगे फल, करुणानिधि श्री वल्लभ भूतल। देत चरणोदक दोष निवारे, सुध किए काल कलि के खल। रसिका रसिक भजत नित्य श्री वल्लभ पद, ते बड़ भाग्य सदा मन निर्मल, करुणानिधि श्री वल्लभ भूतल। रतिपथ प्रगट करन को प्रगटे, करुणानिधि श्री करुणानिधि श्री करुणानिधि श्री वल्लभ भूतल। श्री वल्लभाधीश की जय, ગોપાલલાલ પ્યારે કી જય હો. જય શ્રી કૃષ્ણ. નિશાબેન, ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર વધાઈ લીધી આપને, ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા વલ્લભના ગુણ વિશે જાણીતું ગુણગાન કરીશું. વલ્લભ વિશે તો આપણે જ્યારે પણ જેટલું પણ સાંભળીએ જાણીએ એટલું ઓછું છે, તો વધુ સાંભળીએ અને એમના વિશે વધુ જાણવા માટે એ આપણને મોનાબેન થોડુંક વધારે આપણને જણાવશે. તો મોનાબેન. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્ય જેજશ્રીના ચરણ કમળમાં મારા સદૈવને ભાવ દંડવત પ્રણામ કરું છું. અત્રે ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ તથા ભગવત સ્મરણ. જીવનું કંઈ સામર્થ્ય નથી શ્રી વલ્લભ વિશે બોલવાનું, અને પ્રભુનું નામ પણ જો મુખમાં આવે છે તો એ હમણાં જ જેમ કીધું એ કે શ્રી વલ્લભ શ્રી હરિગુરુ વૈષ્ણવની કૃપા એ બહુ જરૂરી છે જીવ માટે. તો વલ્લભની કૃપા સિવાય એ નામ લેવું પણ ખૂબ અઘરું છે. હરિગુરુ વૈષ્ણવની કૃપા અને ઉપલબ્ધ પુષ્ટિ સાહિત્યથી જે કાંઈ પણ માહિતી પ્રાપ્ત થઈ છે એના આધારે અહીં રંજક કંઈક પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરું છું. જો કંઈ ભૂલચૂક થાય તો ક્ષમા કરશો. આપણે સૌ જાણીએ જ છીએ કે આપ શ્રી એ પ્રભુના વધના અવતાર છે, અને આપનું ભૂતલ પરનું પ્રાગટ્ય ખાસ પ્રયોજન માટે થયું છે. દૈવી જીવો જે માયાને કારણે ભટકી ગયા એ સૌને ફરી લીલાનું સ્વરૂપ યાદ કરાવી પ્રભુ સેવાર્થે ફરી લીલામાં પધરાવવા, આની સાથે સાથે બીજું મુખ્ય કારણ શ્રીમદ ભાગવતજીના ગૂઢ અર્થોને પ્રકટ કરી જીવને એ રસાત્મક લીલાનું પાન કરાવવું. આથી જ આપશ્રીનું એક નામ છે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન
પરાયણાય નમઃ. આ નામમાં અન્ય કોઈ શાસ્ત્ર પુરાણ નહીં, પરંતુ શ્રીમદ ભાગવતજીનું જ નામ લેવામાં આવ્યું છે. આનું કારણ શું? આનું કારણ માત્ર અને માત્ર એટલું જ છે કે પુષ્ટિ ભક્તિ માર્ગનું મૂળ શ્રીમદ ભાગવતજી જ છે. ભક્તોના હૃદયની સર્વ પ્રકારની આરતી સ્મરણ માત્રથી દૂર કરી ભક્તોના હૃદયમાં શ્રીમદ ભાગવતજીના ગૂઢ અર્થરૂપ આનંદરૂપ હરિ અને હરિની આનંદરૂપ લીલાનો પ્રકાશ કરો. શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંદો શ્રી હરિના દ્વાદશ અંગરૂપ છે અને તેમાં વર્ણવેલ સર્ગાદી દશવિધ લીલા શ્રી હરિની આનંદરૂપ લીલા છે તેવું આપે ભાગવતાર્થ નિબંધ ગ્રંથમાં પ્રકાશિત કર્યું છે. શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતજીના 7 પ્રકારે અર્થો કર્યા. તેમાં સ્કંદ, પ્રકરણ અને અધ્યાયના અર્થ સંબંધી એકરૂપતા આપે ભાગવતાર્થ નિબંધ નામના ગ્રંથમાં અને શ્લોક, વાક્ય, પદ અને અક્ષરના અર્થો શ્રી સુબોધિનીજીમાં વર્ણવ્યા છે. આમ આ 7 પ્રકારે અર્થો કરી પોતાની ગુઢાર્થ પ્રકાશન પરાયણતા સિદ્ધ કરી બતાવી. આ પ્રમાણે ભગવદ આજ્ઞાનું શ્રી આચાર્યજીએ સાંગોપાંગ પાલન કર્યું, જેનું વર્ણન શ્રી હરિરાયજી આ પ્રમાણે કરે છે. શ્રી ભાગવત ભાવાર્થ વિભાવાર્થ અવતારિત સ્વામી સંતોષ હેતુ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી મહાપ્રભુજીના મુખ્ય 4 નામ છે. જન્મપત્રી અનુસાર આપશ્રીનું નામ છે કૃષ્ણ પ્રસાદ. જે માસમાં આપનું પ્રાગટ્ય થયું છે એ અનુસાર આપનું નામ છે જનાર્દન. જે નક્ષત્રમાં આપનું પ્રાગટ્ય થયું એના અનુસાર આપનું નામ છે શ્રાવિષ્ટ અને વલ્લભ. વલ્લભ એટલે વાલા. શ્રી હરરાયજી આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભના સેવક થઈને આપને શરણે જઈને જેમને શ્રી વલ્લભ સ્વરૂપનો આશ્રય નથી કર્યો તેમનો જન્મ વ્યર્થ થયો છે. વૃથા તજન્મ ભૂતલે. શ્રી વલ્લભ સ્વરૂપ રસરૂપ છે, મહા અલૌકિક છે, અમૃત અને અગ્નિરૂપ છે, સાક્ષાત શ્રી કૃષ્ણ છે. શ્રી ગુસાઈજીના દિવ્ય અનુભવની મધુર અભિવ્યક્તિ એટલે શ્રી સપ્તશ્લોકી ગ્રંથ અને શ્રી વલ્ભાષ્ટક ગ્રંથ. શ્રી ગુસાઈજી એટલે નિત્ય સિદ્ધા શ્રુતિરૂપા સ્વરૂપ, વેદની શ્રુતિઓનું ગોપી ભાવાત્મક સ્વરૂપ. આથી શ્રી ગુસાઈજીનો આવો અનુભવ 2 પ્રકારનો છે. એક છે પ્રત્યક્ષ અનુભવ અને બીજો છે અંતઃકરણનો અનુભવ. આ દિવ્ય અનુભવને વ્યક્ત કરનારી આપની વાણી પણ વેદ રૂપા છે, વેદની રૂચાઓ જ છે. વેદ મંત્રોચ્ચારથી જેમ રોમ રોમ પુલકિત થાય, વાણી અને મનને પ્રસન્નતા થાય, કર્ણ અમૃત રસથી છલકાય, એવો જ દિવ્ય અનુભવ શ્રી ગુસાઈજી વિરચિત શ્રી સપ્તશ્લોકી તથા શ્રી વલ્ભાષ્ટક સ્તોત્રના અર્થપૂર્વકના ગાનથી થાય છે. શ્રી વલ્લભનું સ્વરૂપ વાણીના માધ્યમથી આપના હૃદયમાં બિરાજે છે. આવો દિવ્ય અનુભવ કરવા માટે આપને શ્રી ગુસાઈજી, શ્રી હરરાયજી રચિત બધા સ્તોત્રનું અનુસંધાન સાથે મનન ચિંતન કરવું જ જોઈએ. પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ આચાર્યશ્રીના 108 નામ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રકટ કર્યા છે. આ માત્ર નામ જ નથી, આપે શ્રી આચાર્યજીના આટલા પ્રકારે આટલા સ્વરૂપમાં દર્શન કર્યા છે. આપશ્રીએ શ્રી વલ્લભના ગુણોનું વર્ણન સપ્તશ્લોકી ગ્રંથ અને વલ્ભાષ્ટકમાં સ્વરૂપનું વર્ણન કરી આની સાથે સાથે વલ્ભાષ્ટક સ્તોત્રમાં આપે કહ્યું છે વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી પ્રભુ અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. જે લીલા શ્રી પ્રભુએ કરી એ બધી જ લીલા શ્રી મહાપ્રભુજીએ પણ ભૂતલ પર કરી છે. જેમ પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો તે જ પ્રકારે શ્રી મહાપ્રભુજીએ પણ પૂતનાનો ઉદ્ધાર કર્યો. પૂત એટલે પવિત્ર અને ના એટલે નથી. જે જીવ શ્રી પ્રભુથી દૂર રહીને પવિત્ર ન હતા એ જીવોને બ્રહ્મ સંબંધ મંત્ર આપીને શ્રી પ્રભુ સાથે જોડીને પવિત્ર કર્યા. આમ આપશ્રીએ પૂતનાનો ઉદ્ધાર કર્યો. જેમ શ્રી પ્રભુએ તૃણાવર્ત રૂપી આંધીનો ઉદ્ધાર કર્યો તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ માયાવાદની આંધીનું શમન કર્યું છે. શ્રી પ્રભુએ જેમ શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો તેવી જ રીતે જે જીવો ભગવત વિમુખ રહી શકટ જેવા રસવિહીન, જેમ કાષ્ટમાં કોઈ રસ નથી હોતો, તેમ જે જીવો પ્રભુથી દૂર છે તેઓમાં રસ આનંદ ન હતો એવા જીવોને શ્રી વલ્લભે શ્રી ઠાકોરજી સાથે જોડી રસરૂપ બનાવ્યા. આમ શ્રી વલ્લભે શક્ટાસુરનો ઉદ્ધાર કર્યો. જેમ શ્રી ઠાકોરજીએ વેણુના દ્વારા વ્રજભક્તોને પોતાના તરફ ખેંચ્યા તેવી જ રીતે શ્રી વલ્લભે વચનામૃત દ્વારા નિજજનોને આપના તરફ ખેંચ્યા. શ્રી વલ્લભની વાણી જ શ્રી વલ્લભનો વેણુનાદ છે. 16 ગ્રંથ શ્રી સુબોધિનીજી વગેરે શ્રી વલ્લભનો વેણુનાદ છે. જ્યારે શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા ત્યારે દૂર દૂરથી વ્રજજનો
શ્રી પ્રભુની પાસે દોડી આવતા. એ જ પ્રકારે આપ શ્રી વલ્લભ ગામની બહાર વચનામૃત કરતા, પરંતુ નિજજનો આપની એ રસામૃત વાણી, એ રસામૃત વચનોમાં ભીંજાવા શ્રી વલ્લભ પાસે દોડી આવતા. જેવી રીતે શ્રી પ્રભુએ ગોવર્ધન લીલા કરી ઇન્દ્રના કોપની વૃષ્ટિથી રક્ષા કરવા માટે શ્રી પ્રભુએ ગોવર્ધન પર્વત ધારણ કર્યો અને શ્રી ગિરિરાજની છત્રની નીચે સમસ્ત વ્રજવાસીઓને બોલાવીને રક્ષા કરી, એ જ પ્રકારે શ્રી વલ્લભે સંસારરૂપી ઇન્દ્રના પ્રકોપથી બચવા માટે જીવને પ્રભુ સન્મુખ કરી શ્રી ગોવર્ધનનાથજીનું છત્ર સમસ્ત વૈષ્ણવના માથે પધરાવ્યું. આમ શ્રી વલ્લભે પણ ગોવર્ધન લીલા કરી છે. જેમ શ્રી પ્રભુ ગોચારણ હેતુ પધારતા ત્યારે શ્રીદામા વગેરે સખાઓ પ્રભુ સાથે રહેતા, તે જ પ્રકારે શ્રી વલ્લભ વિચરણ કરતા ત્યારે શ્રી હરસાણીજી, શ્રી કૃષ્ણદાસ મેઘનજી વગેરે સેવકો પણ શ્રી વલ્લભ પાસે રહેતા. જેમ પ્રભુએ રાસલીલા કરી એવી જ રીતે શ્રી વલ્લભે પણ નિજજનોને રાસના દર્શન કરાવ્યા. તો આમ શ્રી પ્રભુ, શ્રી ઠાકોરજી અને શ્રી મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તે કછું ન સંદેહ. શ્રી વલ્લભ અને શ્રી વલ્લભ કુળ માટે જેટલું પણ કહેવામાં આવે એટલું ઓછું જ છે. આજના મહામહોત્સવ નિમિત્તે શ્રી વલ્લભના ગુણગાન કરી મારી વાણીને પવિત્ર કરવાનો જે અવસર મને પ્રાપ્ત થયો એ બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારી વાણીને શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય. પુનઃ આપ સર્વેને ખૂબ ખૂબ ઉત્સવની વધાઈ. જય શ્રી કૃષ્ણ મીનાબેન. જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર આપે શ્રી કૃષ્ણ અને મહાપ્રભુજીનું સમજાવ્યું કે મહાપ્રભુજી અને શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી. ખૂબ જ સુંદર રીતે આપે સમજાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને હિતેનભાઈ સંભળાવશે. તો હિતેનભાઈ, સૌપ્રથમ આપણા સૌના વહાલા વલ્લભના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. સહપરિવાર અને એમના સંપૂર્ણ પરિવારને, અમારા સંપૂર્ણ પરિવારના કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આપણે રાગ કેદાર લઈશું. श्रीमदाचार्य चरण नख चिन्ह को, श्रीमदाचार्य चरण नख चिन्ह को, ध्यान उर में सदा रहत जीन के, ध्यान उर में सदा रहत जीन के, कटत सब तिमिर महा दुष्ट कलिकाल के, कटत सब तिमिर महा दुष्ट कलिकाल के, भक्ति रस गूढ़ दृढ़ होत तीन के, ध्यान उर में सदा रहत जीन के, ध्यान उर में सदा रहत जीन के। जंत्र और मंत्र महातंत्र बहुभांति के, असुर और सुरन को भरन जिन के, रहत निरपेक्ष अपेक्षा नहीं काहू की, रहत निरपेक्ष अपेक्षा नहीं काहू की,
भजन आनंद में गिने न कीन के ध्यान उर में सदा रहत जीन के ध्यान उर में सदा रहत जीन के छाड़ीन को सदा और को जे भजे ते परे संसार माही भ्रम के धार मन एक श्री वल्लभाधीश पद करण मन कामना होत जीन के ध्यान पूर में सदा रहत जीन के मत उन मत सो फिरत अभिमान में जन्म खोयो वृथा रात दिन के कहत श्रुति सार निरधार निश्चय करी कहत श्रुति सार निरधार निश्चय करी सर्वदा शरण रघुनाथ जीन के ध्यान पूर में सदा रहत जीन के श्रीमदाचार्य चरण नख चिन्ह को ध्यान पूर में सदा ध्यान पूर में सदा ध्यान पूर में सदा रहत जीन के वल्लभाधीश की जय। જય શ્રી કૃષ્ણ હિતેનભાઈ, ખૂબ જ સુંદર કીર્તન લીધું. આપણે ખૂબ ખૂબ આનંદ આવ્યો. ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે સત્સંગનો આટલો સરસ લાભ આપવા બદલ પેન્સિલ્વેનિયાના વૈષ્ણવનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે નિશાબેનનો પણ ખૂબ આભાર કે જેમણે જ્યારે પણ અમને ફોન કરીએ કે સત્સંગ કરવાનો છે ત્યારે તરત જ હા પાડે છે, અને એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર. અને હિતેનભાઈનો પણ ખરેખર ખૂબ આભાર કે સરસ કીર્તન આપણે સંભળાવ્યું. ખૂબ આભાર. તો આપણી હવે પછીની એકાદશી એપ્રિલની 27મી મોહિની એકાદશી છે, તો એ નિમિત્તે આપણે ફરી મળીશું. તો હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે, તો આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આપણને ફરી એકવાર હિતેનભાઈ સંભળાવશે. તો હિતેનભાઈ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો
દ્રઢઈન ચરણન કેળું. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના સબ જગ માહ અંધેરો ભરોસો દ્રઢઈન ચરણન કેળું. સાધન और नहीं कली में जासू हो निवेरो. सूर कहा कहे दुविधयान्दरो. सूर कहा कहे दुविध आंधरो. बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણન કેળું. દ્રઢઈન ચરણન કેળો ભરોસો દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન દ્રઢઈન ચરણન કેળું. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. હિતનભાઈ ખૂબ જ સુંદર. બસ તો આજે આપણો સત્સંગ હવે વિરામ લઈ રહ્યો છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણી આવતી એકાદશી એપ્રિલની 27મી સોમવારના દિવસે મોહિની એકાદશી છે, તો એ નિમિત્તે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. રાધે માધવા ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા.